નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। વિરમગામ હાઈવે પર રોંગ સાઈડ બેફામ દોડતી ટ્રકે બાઇકને ફંગોળી, 2 યુવકના કમકમાટી ભર્યા મોત। વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર શુક્રવારે 12 ડિસેમ્બર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। રામછાપરી અને વિઠ્ઠલાપરા ગામ વચ્ચે પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક આઈસર ટ્રકે બાઇકને અડફટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી। અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। નડિયાદ મામલતદાર કચેરીના મહેસૂલી તલાટીને સસ્પેન્ડ કરાયા। નડિયાદ મામલતદાર કચેરીમાં મહેસૂલી તલાટી તરીકે કાર્યરત તલાટીને ગુજરાત સેવા શિસ્ત અને વર્તણૂકના નિયમોનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેઓ વ્યવસાયે સરકારી શાળાના આચાર્ય છે। સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઈવર અને ક્લીનર પકડાયા। આણંદ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આણંદ જિલ્લાના સામરખા નજીક હાઈવે ઉપરથી એક ટ્રકમાં લવાયેલા ₹50 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રકને ઝડપી પાડી હતી। પોલીસે ટ્રક ડ્રાઈવર તથા ક્લીનરને પકડી પાડ્યા હતા અને 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા। બગોદરા બાવળા શહેરમાં કુંભારવાસના નાકેથી લઈ ટાવર ચોક બજાર સુધીના મુખ્ય માર્ગો પર ગટરોની કુંડીમાં ઢાંકણાના અભાવે દૂષિત પાણી ઉભરાવાની સમસ્યા કાયમી બની છે। દૂષિત પાણી રસ્તા પર રેલાતા જાહેર માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બાલાસિનોરના વડદલામાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 2.37 કરોડના 2500 છોડ જપ્ત। બાલાસિનોરના રત્નાજીના મુવાડા તાલુકાના વડદલાની ખેતરમાં એરંડાના પાકની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે। પોલીસે 2.37 કરોડના 258 ગાંજાના છોડ પકડી પાડ્યા હતા અને એક શખ્સની ધરપકડ કરી છે। વસ્તડી ગામમાંથી બિનવારસી કારમાંથી 5.55 લાખનો દારૂ ઝડપાયો। સુરેન્દ્રનગર લીંબડી રાજકોટ હાઈવે પર વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાંથી એલસીબી પોલીસે બિનવારસી કારમાંથી 5.55 લાખની દારૂની 2020 બોટલો ઝડપી પાડી છે। પોલીસે દારૂ અને કાર સહિત ફૂલ ₹10.55 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। પતિએ માથામાં પાવડો અને ઈંટના ઘા મારી પત્નીની હત્યા કરી। સિંગરવામાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂર દંપતી ઓરડીમાં ગયા બાદ જ્યાં પત્ની ચા બનાવતી હતી ત્યારે અચાનક પતિએ આવેશમાં આવીને માથામાં પાવડો અને ઈંટના ઘા કરીને પત્નીની હત્યા કરી હતી। આ બનાવ અંગે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં આરોપી થોડો માનસિક બીમાર હોવાનું બહાર આવ્યું હતું। ગેરકાયદેસર રેતી લઈ જતા 7 ડમ્પર પકડાયા, 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત। ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતા તત્વો સામે તંત્ર દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત છેલ્લા 2 દિવસમાં ભૂસ્તર વિભાગ દ્વારા 7 જેટલા ડમ્પર જપ્ત કરીને 2.10 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ ડમ્પર માલિકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે। 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેને નાની બહેનની હત્યા કરાવી। વડોદરા બહેનનો ઉતારેલો 40 લાખનો વીમો પકવવા માટે સગી બહેને જ તેના પુરુષ મિત્ર સાથે મળીને કાવતરું ઘડીને બહેનની હત્યાની યોજના બનાવી હતી। તાલુકા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હરણીના જ્વેલર્સ શોરૂમમાંથી 3 વીંટી ચોરી જનાર મહિલા અને તેના પતિ પકડાયા। વડોદરા હરણી મોટનાથ રોડ પર મા રેસિડેન્સી ખાતે જ્વેલર્સને ત્યાં 15 દિવસ પહેલા ગ્રાહક તરીકે આવેલી મહિલા ₹1 લાખની કિંમતની 3 વીંટી ચોરી ગઈ હતી અને બદલામાં 3 નકલી વીંટી મૂકી ગઈ હતી। જૂના વસ્ત્રો માંગવાની આડમાં ઘરફોડ કરતા 2 સગા ભાઈ ઝડપાયા। ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધાતા આશ્ચર્ય। કચ્છમાં જૂના વસ્ત્રો માંગવાની આડમાં ઘરફોડ કરતા 2 સગા ભાઈ ઝડપાયા છે। આરોપી દ્વારા કચ્છના વિવિધ ગામડાઓમાં જઈને વાડીઓમાં જૂના કપડાં માંગીને તેને વેચવાની આડમાં બંધ ઓરડીની રેકી કરતા હતા અને પછી ચોરીને અંજામ આપતા હતા। ઝડપાયેલા બંને આરોપી બોટાદના રાણપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે બંનેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૂળીના સડલામાં યુરિયા ખાતરની અછત, રવિ પાકને નુકસાનની ભીતિ। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખેડૂતો રવિ સિઝનની કામગીરી સમયે જ યુરિયા ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે। ઝાલાવાડના ખેડૂતોએ કમોસમી વરસાદના નુકસાનને વેઠ્યા બાદ જીરું, ચણા, વરિયાળી અને અજમો જેવા શિયાળુ પાકનું વાવેતર કર્યું છે। હાલ પાકને ખાતરના છંટકાવની તાતી જરૂરિયાત છે, ત્યારે જ ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે।
અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાશે, હાઇટ બેરિયર લગાવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 16 ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તે માટે એએમસી દ્વારા રિસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર લગાવાશે. આમ તમામ 16 બ્રિજ પર ₹2.49 કરોડના ખર્ચે બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે. વલસાડ પારડીમાં પુત્રની હત્યા કેસમાં પિતાને આજીવન કેદ. વૃક્ષના પૈસા ન આપવા બદલ કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામમાં પૈસાની નજીવી બાબતે પુત્રની હત્યા કરનાર કમનસીબ પિતાને વાપી કોર્ટે આજે આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. વાડીમાં કપાયેલા વૃક્ષોના આવેલા નાણાં પુત્રને ન આપવા બદલ ઉગ્ર બોલચાલી થયા બાદ પિતાએ પુત્ર પર કુહાડી વડે ઉપરાપરી ઘા ઝીંકીને ઢીમ ઢાળી દીધું હતું. સુરેન્દ્રનગર બિનવારસી પડેલી કાર ખોલી તો દારૂનો જથ્થો મળ્યો. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લવાયો હોવાની આશંકા. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા લીંબડી રાજકોટ નેશનલ હાઇવે પર એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરીના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં પડેલી એક શંકાસ્પદ કારમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂની કુલ 2020 બોટલો ઝડપી પાડી હતી. પોલીસે દારૂ અને કાર મળીને ફૂલ ₹10.55 લાખનો કુલ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના શહેર કોટડામાં એક ગોડાઉનમાંથી 77 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો. 2ની ધરપકડ, 6 આરોપી ફરાર. ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીની ઘટના સામે આવતી હોય છે ત્યારે અમદાવાદ શહેર કોટડા પોલીસે એક ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં દરોડા પાડીને કુલ ₹77.54 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે. વલસાડના ઉમરગામના તુંબ ગામની એક કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગના બનાવને પગલે વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. વારસિયામાં ગેંગવોરના ભણકારા, ફરિયાદ પાછી ખેંચી લે નહીં તો ગાડીની જેમ તારું ઘર સળગાવી દઈશ. વડોદરાના વારસિયામાં 15 દિવસ પહેલા 4 વ્હીલર સળગાવી દેવામાં આવી હતી. તે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફરિયાદીના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપનાર આરોપી સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો જપ્ત. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાંથી પોલીસે ગાંજાની મોટા પાયે ખેતીનો પર્દાફાશ કર્યો છે. એરંડાની આડમાં ગાંજાના છોડ વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે 2 કરોડ રૂપિયાના જથ્થા સાથે એક આરોપીને ધરપકડ કરી છે. વડોદરાના નવાપુરામાં ડીજેના અવાજને લઈ મારામારી, 5 સામે ગુનો નોંધાયો. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા કિલ્લેદાર ફળિયામાં લગ્ન પ્રસંગે દરમિયાન ડીજેનો અવાજ ધીમો કરવા મુદ્દે ડીજે ઓપરેટર અને 2 ભાઈઓ વચ્ચે મારામારી થતા નવાપુરા પોલીસે સામસામે ફરિયાદના આધારે 5 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના કોટડા સાંગાણીમાં ગૌશાળામાં ઘાસચારો ખાધા બાદ 80 જેટલી ગાયોના તરફડીને મોત. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી રામગર બાપ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં શુક્રવારે 12મી ડિસેમ્બરના રોજ સવારે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાવ્યા બાદ એક પછી એક ગાયોના તરફડીને મોત થતાં સાંજ સુધીમાં 80 જેટલી ગાયોના મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અમદાવાદના મટન ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત 2 આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો, આ રીતે થતી છેતરપિંડી. અમદાવાદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડ આચરનારી એક ટોળકીના 2 મુખ્ય આરોપીઓની ચાંગોદર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોમાં છેતરપિંડી આચરતી હતી. મહત્વનું છે કે ભારત સરકારના 14C નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટ અંગેની ચોક્કસ માહિતીના આધારે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે.